महादेव्या कुक्षिरत्नम शब्दजीतर्वात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। ॐ सदात्मस्वरूप मुझ हृदयना दबकारमा तारूं रटण चाली रहो। हर श्वासमा तारूं स्मरण नित्य चाली रहो। मुझ नेत्रना हर पलक मां तारूं ज तेज रमी रहो। ने जिंदगीनी हर पड़ो मां प्राण तुझ बनी रहो। ने जिंदगीनी हर पड़ो मां प्राण तुझ बनी रहो। ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે, એમાં ખાસ કરીને ગુરુ પ્રત્યેનો આ ભાવ કે પ્રભુ તારું હૃદય અને મારું હૃદય આમ તો જુદા છે, પણ ગુરુદેવને કહે છે કે ગુરુ બસ એમાં રટણ તમારું જ ચાલી રહે, મારું કાંઈ જ નથી, માત્ર હૃદય મારું છે અને એ પણ મેં આપને સોંપી દીધું છે, એટલે રટણ તો આપણું ચાલે। અને જેથી તમારા અંતરમાં રહેલા જે ભાવો એની સાથે મારો આ ભાવોરૂપી પ્રયોગ જોડાઈ જાય। હર શ્વાસમાં તારું સ્મરણ રમી રહો। આ ઉચ્છ્વાસમાં લઉં છું, છોડું છું, લઉં છું, છોડું છું। પ્રભુ છોડું ત્યારે હું શ્વાસ, જ્યારે હું શ્વાસ છોડું ત્યારે પણ આપને તો જવાની પરમિશન નથી। લઉં ત્યારે તમે તો જરૂર હાજર છો, પણ છોડું ત્યારે તમે વયા જાઓ એમ નહીં પ્રભુ। ભક્ત માન્યો છે, સ્વીકાર્યો છે, તો ભક્તની આટલી માંગણી પણ સ્વીકારજો। મારે તો લેવું પડશે, કેમ કે એ જળ છે। શ્વાસ લઉં મૂકું એ તો જળની ક્રિયા છે, પણ એ જળની ક્રિયામાં પણ મને ચેતનની ગંધ મળી રહે છે આપના દ્વારા। ગુરુ પ્રત્યે એક શિષ્યનો આ પોકાર છે। ને જિંદગીની હર પળોમાં એક દિવસની 2,16,000 પળ ગણીએ તો આજે 90 વર્ષ કે 100 વર્ષની જિંદગીમાં કેટલી પળો થાય? કેલ્ક્યુલેટર લાવ્યો છે? કેલ્ક્યુલેટર નથી તારા ભરત? જરા ગણતરી કરજે ને, સામે મૂકજે। 90 વર્ષ અથવા તો તને સવડું પડે તો 100 મૂકજે, તો એ હિસાબ સવડો થશે। એટલે તો બધું આપણે આ ચલાવી લીધું ને દશાંશ પદ્ધતિ। પહેલા તો જેટલા રૂપિયાનું મણ તેટલા આનાનું 2.5 શેર એમ હિસાબ હતો। અમે જ્યારે ભણતા હતા ને ત્યારે અમને આ ભણતર આપવામાં આવતું હતું। રસિકભાઈ તમને ને મળે, મુંબઈ હતા ને, એ તો અહીંયા ગામડામાં મજા હતી। તે વખતનું શિક્ષણ ગામડાનું મજાનું હતું। જેટલા રૂપિયાનું મણ તેટલા આનાનું 2.5 શેર એ હિસાબ હતો। પછી આ દશાંશ પદ્ધતિ આવી તો મોંઘવારી એમાં વધી,
પહેલા 16 આનાનો રૂપિયો થતો હતો, હવે ચાલો 100 પૈસાનો રૂપિયો થાય. આ બધું તમે લોકો આવ્યા ને બધું મોંઘું કરી દીધું દશાંશમાં. અને પછી ત્યારે રતલ હતા, શેર હતા, હવે આવી ગયા કિલો તો ગયા, હવે તો લીટર આવી ગયા. એનાથી એ નાનું થઈ ગયું. તો અહીંયા કહે છે કે પ્રભુ એ ભલે મોંઘા થયા, વસ્તુ ભલે મોંઘી થઈ, પણ પ્રભુ મારી વસ્તુની તો આપે કિંમત વધારી દીધી કે જ્યારે આપ મારા હૃદયના અને શ્વાસોશ્વાસમાં રહો છો ત્યારે મારી કિંમત તો ઘણી વધી જાય છે. વસ્તુ સમજાય ને આત્મા. અને જ્યારે પ્રભુ આપ રહો છો ને અમારા અંતરમાં, ત્યારે અમારી કિંમત ખૂબ વધી જાય છે. અરે એની તો અમને ખબર પડે છે, હવે તો લોકોને પણ ખબર પડવા લાગી. લોકો તો કેટલા, તો કે લોકાલોકમાં. આપ લોકાલોકમાં છવાયેલા છો એટલે ત્રણેય લોકના મનુષ્યો, તિર્યંચો, નારકીઓ, દેવલોક, મનુષ્યલોક, એમાં મનુષ્યલોકના કેટલાય ક્ષેત્રો, તો કે અઢી તો દ્વીપ છે, પણ એમાં ક્ષેત્ર કેટલા છે, તો કે જેટલા ક્ષેત્રો છે એટલામાં તો આપનું નામ અત્યારે અમરત્વપણે, અમર રૂપ આપ છવાઈ ગયા છો. તો આપ અમારી જિંદગીના હર પળોમાં અમારો ધબકાર બની રહો. અમારા જ્યારે બીપી જોવામાં આવે ને, ડૉક્ટર જ્યારે બીપી જુએ ને ત્યારે એને બીપી ન મળે. રાજ એટલે આરપી મળે, રાજ પ્રભુ મળે, આરપી, બીપી નહીં. ડૉક્ટર મૂંઝાઈ જાય, પછી કે કેમ તમારા બીપી મળતા નથી? તો કે બીપી નથી રહ્યા, હવે આરપી રહ્યો છે. એટલે કે છે ને જિંદગીની હર પળોમાં પ્રાણ તુજ બની રહો. આવી જ્યારે ભક્તિની લહેરો છૂટે, તરંગો છૂટે, એ જીવને ભવ કેમ હોય? એને ભવ હોય હવે શાંતિભાઈ, હવે એને ભવ ન હોય. કેમ કે બાળકોની, પત્નીની, ધનની બધી જગ્યા આ પુરુષે લઈ લીધી, હવે જગ્યા જ રાખી નથી. જેમ સમ્યક દર્શન થાય તો ધ્રુવને રહેવાની જગ્યા પર્યાય આપતું નથી. નહીં સમજાણું? સમ્યક દર્શનની પર્યાયમાં ધ્રુવને રહેવાની જગ્યા નથી. જેમ આપતું તેમ પ્રભુ હવે મારી પાસે પણ બીજું કોઈ રહ્યું નથી, માત્ર આપ, આપ, આપ અને આપ. પછી બીપી ક્યાંથી દેખાય? પ્રાણ તુજ બની રહો, પ્રાણ તુજ બની રહો. આવી ભક્તિ જેને શિરોમાન્ય હોય અને શિર ઉપર ધરી હોય અને એના ઉપર મુગટ હોય અને એ મુગટ કોઈક મંદિરના ધ્વજ ઉપર કળશ બનીને બિરાજતો હોય, બાપુ એમાં ધ્વનિ શું આવે? તું હી, તું હી, તું હી, તું હી, બસ બીજું તો કાંઈ નહીં. તું હી, બસ એકલો તું. એને દુઃખ કેમ હોય સંસારમાં? ભાવિ પરિભ્રમણ કેમ હોય? એમાં તો માત્ર આવતી હોય પોતાને પણ મુક્તિની ગંધ, અને એની બાજુમાંથી પસાર થતો જીવ માત્ર એને પણ એની ગંધ.
આવ્યા વગર રહે નહીં. આ છે પ્રભુ ભક્તિનું ફળ, ગુરુ ભક્તિનું ફળ, શાસ્ત્રની ઉપાસનાનું ફળ. શાસ્ત્રની ઉપાસના હોય, ગુરુને સમર્પણતા હોય અને દેવની ઉપાસના હોય. આવું જેના જીવનમાં હર પડે રચાતું હોય એને કર્મ શું કરે, એને સંજોગ શું કરે, નિમિત્ત શું કરે, એને આ જળ શરીર પરમાણુ અને એમાં કદાચ કોઈક બગડે તોય એનું શું બગાડી લે. સાબુદ્દીન રાઠોડનું નામ સાંભળ્યું છે ને? એ એક બહુ સરસ જોક બધાનો વારે ઘડીએ કીધા કરે. તો એ એક જ્યોતિષ પાસે એક માણસ ગયો. તો જોશ જોઈને પછી એને કીધું કે તને શનિ નડે છે કે, અને એની પૂજા કરાવવી પડશે, શનિની પૂજા કરાવવી પડશે. તો કે કરાવું, નડે તો છે, તમે કીધું છે તો એ શનિ જ હશે કદાચ, તો કરાવો, પૂજા કરાવો. તો કે 1000 રૂપિયા થશે. તો કે એ શનિ લઈ જશે કે તમે રાખશો? કોને આપવા પડશે? મહેન્દ્ર સમજાય છે? પૂછે છે ઓલો કે એ શનિને આપવા પડશે તો હું આપી દઈશ, કેમ કે અત્યારે મારી પાસે નથી, તો હું પછીથી આપી દઈશ. અને જો તમારે આપવા પડશે તો વાંધો નહીં, તો તમે તો ઉધાર બી રાખશો. તો કે અત્યારે તો મારા ખિસ્સામાં છે નહીં, ઘરે પણ નથી એટલા. તો કે ચાલો 500 રૂપિયા આપજો. તો કે એટલાય નથી મારી પાસે. રસિકભાઈ તો કે 250 આપજો. તો કે 250 નથી. ઓલો પંડિત ઘટતો આવે અને આ પોતાની જગ્યા ઉપર ઊભો, એની પાસે એક જ ઉત્તર હશે. ઓલો તો શબ્દમાં ફેરે કરે, પછી 125 આવ્યો, પછી 60 રૂપિયા આવ્યો. ઓલો કે નથી, એટલા નથી મારી પાસે. એને એટલું જ બોલવાનું હતું. છેલ્લે કીધું કે 11 રૂપિયા તો છે ને તારા ખિસ્સામાં, તો 11 રૂપિયા આપ. આમ તું મારી પાસે આજે 6મી 7મી વખત આવ્યો છે, તો પછી ક્યારેક આપી જજે, તો હું હમણાં 11 આપીશ તો ચાલશે, લાવ. તો કે એટલાય મારી પાસે નથી. તો કે હવે દરવાજો સામે છે, હવે તારી પાસે 11 રૂપિયા નથી તો શનિ શું લેવાનો તારી પાસે? તારું શું બગાડી જશે? હવે જા કે છૂટો, તો તારું શનિ કાંઈ નહીં કરી શકે. એમ આપણી પાસે ધન છે ને, ત્યાં સુધી કર્મ છે અને ત્યાં સુધી જ દુઃખ છે. પણ એક વખત ધન આવડાને સોંપી દીધું હોય તો લોકો એમ સમજે કે ખાલી થઈ ગયા, પણ ભરાઈ ગયા, આત્મધનથી ભરાઈ જાય. સમજાય છે? એ આત્મધન આપે, તમારા ધનના બદલામાં એ આત્મધન તમને આપે અને એનાથી તમારું કાર્ય સડસડાટ મોક્ષ પંથે વયો જાય. આમ લોભ કષાયનો વિજય થવો બહુ જરૂરી છે. નહીં કરે તો આ બિચારો જુઓ ને, હમણાં ઠાકરસિંહ, મુંબઈનો ઠાકરસિંહ, હમણાં નહીં, ઠાકરસિંહ, ઠાકરે શું, એને તો બધા ઓળખે, ઠાકરસિંહને કોણ ઓળખે? હવે અરબો રૂપિયા એના વિદેશોના બેંકમાં છે, અરબો રૂપિયા હશે, અરબો. કેમ કે એમ કહેતા હતા કે જેમ શાલીભદ્રને રોજ એક સોનામોરની પેટી સ્વર્ગથી દેવો લઈ આવે, એમ એની પાસે એક સુટકેસ તો 1000ની નોટની ફૂલ ભરેલી આવતી હતી, ડેલી, રોજની. હો વિજય, રોજની એટલી એની આવક હતી. શું લઈ ગયો બિચારો? જો દુઃખની વાત તો એ છે, શું લઈ ગયો?
અને તેમાં તો એમ લોકોને તો વ્યસનો હોય બધા, એમના માટે તો મોટું ઘર તૈયાર બેઠું છે રાહ જોઈને. કેમ કે ઘણાને ડૂભો વ્યાપણ હોય ને તો એ તૈયાર પરમાધામી થઈને એનાથી આગળ ગયેલા બધા તૈયાર બેઠા હશે કે ક્યારે આવે અને ક્યારે એનો છેદ કરીએ. પરમાધામી દેવો શું લઈ જાય માણસ? કાંતિભાઈ છે કે નહીં પ્રભુ? કેટલા રૂપિયા પણ કહેવાય છે કે શાલીભદ્રને જેમ પેટીઓ આવતી હતી એમ એની પાસે રોજ સુટકેસ આવે નાણાંની ભરીને. બેન શું લઈ ગયો પોતે જુઓ. વલ્લભજીભાઈ શું લઈ ગયો એ જુઓ ને. લઈ ગયો ઈ કે અત્યારે એની એવી સરસ જગ્યા મજાની છે કે ન પરિગ્રહ નથી ત્યાં. સુવાનો ખાટલો નહીં, ખાવાની થાળી નહીં, રહેવાનું ઘર નહીં, નાવા ટુવાલ નહીં, હાથ સાફ કરવા ટુવાલ નહીં, એસી નહીં, હોટ કનેક્શન પણ નહીં, ઠંડી પડે તો કાંઈ કહેતા કાંઈ જ નહીં ઘરમાં. નિષ્પરિગ્રહી છે, નિષ્પરિગ્રહી છે. નારકીમાં જીવો નિષ્પરિગ્રહી હોય. દેવલોકમાં તો હજી ઈચ્છા કરે તો ક્યારેક મળી રહે પુણ્યથી. અહીંયા તો તે પણ કાંઈ નહીં. અહીંયા તો ઈચ્છા કરવી ગુનો છે. હા, ઈચ્છા ન થાય ત્યાં. ઈચ્છા કરવી ગુનો. એનો દંડ કાપે પરમાધામીઓ. ત્યાં તો પાછું તરત કેસનો નિકાલો. તમને સમન્સ મળ્યો ને, હાથમાં આવ્યો ને, એના ભેગો તો દંડની તરત જ જોગવાઈ, સજા તરત જ સજ, એ જ ટાઈમે. અહીંયા તમારે તો હજી આપણે કોઈ લઈ જાય ને જામીન ઉપર છોડે ને વળી 5-15 વર્ષે કેસ નીકળે ને તેમાં 60 વર્ષની ઉંમરવાળો હોય તો એ ઓલી સજા તો આપે ત્યારે આપે, પણ દેહ છૂટી જાય ને સજા યમરાજાએ આપી દીધી, થઈ ગયું પૂરું. અહીંયા તો કેસ ક્યારે નીકળે? અમારા પ્રેમજીભાઈ કહેતા હતા તો કે સાહેબ 80 વર્ષના કેસ હજી અંદર પડ્યા છે. પણ મેં કીધું કેસ સોંપે નહીં તો કેસ નીકળે કેવી રીતે? કેસ કાઢવા માટે કેસ આપવી પડે. સમજાય છે ને? તમને લોકોને સમજાય છે? પુરુષોને કેસ ક્યારે નીકળે કે કેસ આપે ત્યારે કાઢે ને ઓલા. ત્યાં સુધી તો ક્યાં નીકળે પ્રભુ? બહાર જ ના આવે આ હાથમાં. તો એવાની વાત કરી. અહીંયા ગુરુ ભક્તિ સંબંધીના 2 શબ્દ કહી આપણે અત્યારે જોઈશું. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાંથી 102 મોક્ષમાળાનો પાઠ. એમાં 8 કર્મોની વિચિત્રતા. અને એ વિચિત્રતા એટલી કે 8 કર્મોમાંથી કોઈ એક કર્મ પણ બાકી હોય ત્યાં સુધી આ જીવનો મોક્ષ થતો નથી. આમ તો અનંત પ્રકાર, પણ એમાં મુખ્ય 8 કરીને વાત કરી. અને એમાં ઘટાડો કરવો હોય તો હજી છે શાંતિભાઈ. એક દ્રવ્ય કર્મ અને એક ભાવ કર્મ. ભાવ કર્મમાં શુભાશુભ પરિણતિ અને દ્રવ્ય કર્મમાં એ 8 કર્મો સમાવી લીધા. રાગ દ્વેષ આદિ 8 કર્મો. એના નામ કદાચ આપણને યાદ નથી તો રાગ, દ્વેષ અને અજ્ઞાન 3 ચીજ યાદ રાખવી. કર્મ બાંધવાના, સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિ, અનુભાગ એ બધું જવા દેવું, એ બધું યાદ ન રહે તો વર્તમાન શુભાશુભ પરિણતિ વાળો જે ભાવ છે એ ભાવથી દ્રવ્ય બંધાય છે, દ્રવ્ય કર્મ બંધાય છે. તો દ્રવ્ય કર્મ કેવી રીતે બંધાય છે? તો કે 8 પ્રકાર આપ્યા છે. જેવા જેવા તમે ભાવ કરતા જાઓ પર્યાયમાં તેવા તેવા પ્રકારનો બંધ 8 ખાનામાં પ્રવર્તતો જાય. શુભ અને અશુભની પ્રકૃતિરૂપ ભાવ કર્મ, શુભાશુભ, શુભ અશુભ, તે પ્રમાણે 8 કર્મોમાં બંધની સ્થિતિ પડતી થાય. એમાં એક કર્મ ગોત્ર, એની આપણે વાત ચાલે છે. ગોત્ર કર્મ. ગોત્ર કર્મ એટલે પોતાને મળેલું પિતાનું કુળ અને માતાની જાતિનું અભિમાન કરવું. અભિમાન કરવું છે તો પોતાનું નહીં ગોત્ર, આત્માનું ગોત્ર કર્મ નથી.
આત્માને ગોત્ર કર્મ નથી, આત્માનું નથી, આત્માને નથી. એ તો એની પર્યાયમાં છે એની પાસે, કેમ કે એને ભાગ મળે છે ને. સ્લીપિંગ પાર્ટનર છે. સ્લીપિંગ પાર્ટનર હોય ને ભાઈ, ધંધો કરતા હોય એમાં સ્લીપિંગ પાર્ટનર પણ હોય ને, એમાં સ્લીપિંગ પાર્ટનર છે. ગોત્ર કર્મ સ્લીપિંગ પાર્ટનર. એ તો માત્ર એને ફળ આવે, એની સજા ભોગવે આત્મા. અને ક્યાં સુધી ભોગવે કે જ્યાં સુધી દ્રવ્ય કર્મને પોતાના માને ત્યાં સુધી. આ દ્રવ્ય કર્મ તે મારું નહીં, એ દિવસથી જેવી માન્યતા એણે શરૂ કરી તે દિવસથી ગોત્ર કર્મનો કરતા ગોત્ર કર્મ થઈ ગયો. આત્મા નહીં, એ ગોત્ર કર્મનો કરતા ગોત્ર કર્મ પોતે. આપણે જરી હવે જોઈએ. કાલે આપણે જોયું હતું ગોત્ર કર્મ સંબંધી કે અટલ અવગાહન રૂપ આત્મશક્તિ રોકાય છે, જેનાથી એનું નામ ગોત્ર કર્મ છે. તો અટલ એટલે શું? અટલ એટલે જીવનમાં અનંત કાળમાં અનંત કાળમાં એ કદી પણ પોતાનું સ્થિરપણું છોડે નહીં એવો અટલ સ્થિર કોણ છે? આજીવ. આજીવ શું કરશે? પોતાની સ્થિતિ બદલશે. કઈ સ્થિતિ બદલશે? કે મનુષ્ય પર્યાય તિર્યંચ નારકીમાં જે રહ્યો છે તે સ્થાનને બદલી અને પોતાનું જે મૂળ ઘર છે સિદ્ધલોક, ત્યાં જઈને રહી જશે. અને કયા શરીરથી રહી જશે? ચૈતન્ય શરીરથી યુક્ત. ભીતર એક ચૈતન્ય શરીર છે. આ બહાર જે દેખાય છે તે ઔદારિક શરીર છે, અને એની અંદર રહેલું તેજસ અને કાર્મણ શરીર પણ ઔદારિક શરીરની સાથે હોય છે. રાઘુજીભાઈ, આ વિતરાગ માર્ગ જુઓ, ભગવાનની વાણી. અરિહંત પરમાત્મા કેવળ જ્ઞાનીના મુખેથી આવતી ઓમકાર ધ્વનિનો આ નાદ, એમાંથી આવતો એનો સાર. તો અટલ અવગાહ શક્તિ છે મૂળ આત્માની. અટલ અવગાહનો અર્થ છે સિદ્ધલોક, અને એનું મૂળ ક્ષેત્ર, આત્માનું મૂળ ક્ષેત્ર. તો કોને કારણે રોકાયો છે? જીવે જે મારું ગોત્ર ઊંચું, અમે જૈન છીએ, અમારા ગુરુ ઊંચા, અમારા તીર્થંકર એકદમ ઊંચા, આવું જે અભિમાન કુળનું, જાતિનું અને સાથે ઇક્વલ ટુ ગોત્રનું, આ ગોત્ર આવી ગયું એમાં, એનું જે અભિમાન કરે છે તેને અહીંયા સિદ્ધની દશા કદી પણ પ્રાપ્ત થતી નથી. એટલે એ જીવનથી મુક્ત થતો નથી. સચિતભાઈ, આ ગોત્ર કર્મનું મદ, કુળ અને જાતિનું મદ. એટલે તો પરમ કૃપાળુ દેવે જુઠાભાઈને જોયું કે આયુષ્ય બહુ ટૂંકું છે, એટલે શું લખી નાખ્યું કે જૈન સંબંધી પણ સર્વ ખ્યાલ ભૂલી જજો. પ્રેમજીભાઈ કહ્યું એમાં, જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો. તમે જૈન છો એમ પણ નહીં કહેતા. પછી એમાં દિગંબર ને શ્વેતંબર તો ક્યાં આવ્યા પ્રભુ? જૈનમાં સ્થાનકવાસી બધું ગયું. તું આત્મા છો પ્રભુ. કોણ છો? તું આત્મા છો. અને એ કેવો છો? તો કે અનંત 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 ગુણો. કેટલા? તો કે 343 ગણરાજુ પ્રમાણ તો ન સમાય, એમાં તો એ ન સમાય, પણ જે અલોકાકાશ છે જેનો કદી અંત નથી, એમાં પણ આ એના ગુણો સમાય નહીં. કહેતા લોકાકાશ તો ઓછું પડે, પણ અલોકાકાશ પણ
ઓછું પડે. એવા અનંત ગુણોનો સ્વામી પોતે આત્મા, એને ગોત્ર કર્મ નથી. આવો આત્મા છે પ્રભુ. તો અટલ, એવા અટલ આત્માને સિદ્ધલોકમાં રોકવા માટે જવાવાળો ગોત્ર કર્મ છે. આપ કહેશો કે ગોત્ર કર્મની તાકાત તો આત્માથી વધી ગઈ? તો કે એમ નહીં, એમ નહીં, પણ તમે ગોત્ર કર્મમાં રોકાયા, તમારા કારણે તમને ગમતું હતું એટલા માટે. તો આત્મા તો અત્યારે પણ દુઃખી નથી. એ તો અત્યારે પણ અનંત સુખનો ભોગ લે છે. કેમ કે એ તો એનું સ્વભાવ છે. એને ક્ષેત્ર સાથે કાંઈ સંબંધ નથી. કોઈ પણ ક્ષેત્રમાં હોય એ તો સુખી છે. પણ એ સુખનો તમને અનુભવ થતો નથી, કેમ કે તમે ગોત્ર કર્મમાં અટક્યા છો. આ મારું છે, અને જ્યાં મારું છે જીવ સહેજે રોકાય? એમાં તો સવાલ જ નથી. દીકરાના ઘરે જાય, આ તો મારા દીકરાનું ઘર છે તો ત્યાં રોકાય, પાડોશીના દીકરાને ત્યાં ન રોકાય. અવગાહ, સિદ્ધલોકની શક્તિને રોકનારો એટલે કે જીવ પોતે પોતાના કારણે આ ગોત્ર તે મારું છે એમ સમજીને જ્યાં રોકાણ કરે છે, મમકાર કરે છે, ત્યાં તે રહે છે. તો આત્માના કારણે નહીં, પોતાની અવળી મતિને કારણે, વિપરીત જ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે ત્યાં ગોત્ર મારું છે એમ રોકાઈ જવાથી એની અવગાહન શક્તિ રોકાઈ એમ નિમિત્ત કથન કહેવામાં આવે છે. આટલું લાંબુ ચાલો ત્યારે આ વિતરાગ માર્ગની અંશે પણ આપણને ખબર પડે, અને ખબર પડ્યા વગર એને પ્રાપ્ત કેવી રીતે કરવો? મને ખબર હોય કે ભાઈ આ વસ્તુ મુંબઈમાં ફ્લોરા ફાઉન્ટનમાં મળશે, તો પહેલાં તો ફ્લોરા ફાઉન્ટનની પૂછા કરવી પડે, એની જગ્યાની તપાસ કરવી પડે, બિલ્ડિંગનું નામ લેવું પડે, નંબર લેવા પડે, રોડ નંબર લેવા પડે. પછી હું પ્રયાણ કરું તો મને એ જગ્યા મળે, અને નહીંતર રખડું. તો એ રખડપટ્ટી તો ચાલુ છે અનાદિથી. ચાલુ છે રખડપટ્ટી. માટે એડ્રેસ સાચું મેળવવા માટે ઈ માણસ ત્યાં રહે છે કે નહીં એની પણ બરોબર ખાતરી કરી લેવી જોઈએ. સિદ્ધલોકમાં અનંત સિદ્ધો રહે છે એવો નિર્ણય તીર્થંકરની વાણીમાં આવ્યો. એ તો શ્રદ્ધાનો વિષય છે. એ તો શ્રદ્ધાનો વિષય છે. જ્ઞાનીઓ એમ કહે છે કે રાગ દ્વેષથી મુક્ત થાય એને ત્યાં એ જગ્યા મુક્તિની મળે. એ પણ શ્રદ્ધાનો વિષય છે. અમારે જુદું કેવું છે, જરા શાંતિ. એ શ્રદ્ધાનો વિષય છે તો મારી બુદ્ધિના સ્તર ઉપર છે, પણ એ શ્રદ્ધાના વિષયનું ફળ જ્યાં સુધી હું અનુભવ સ્વરૂપે એને પીવું નહીં ત્યાં સુધી તીર્થંકરની વાતને પણ હું માનું નહીં. જ્ઞાની ધર્માત્માઓની વાતને પણ હું માનું નહીં. જો હું માનું અનુભવ વગર તો મારો પુરુષાર્થ અટકી જાય. મને એમ થાય કે ઓહો મારી તો શ્રદ્ધા છે, પણ શ્રદ્ધા એ અનુભવ, શ્રદ્ધા એ ફળનું ચાખવું, એનું નામ છે શ્રદ્ધા. તો ભગવાનની વાતનો પણ મેં સ્વીકાર કર્યો નહીં. બે પ્રકાર, એના બે પ્રકાર જીવના. ભગવાનની વાણીનો સ્વીકાર ન કરનારમાં બે પ્રકાર. એક તો આ ભગવાન છે એવી શ્રદ્ધા પણ નથી, તો એના માટે આ વાત નથી. પણ આ ભગવાન છે એના માટે આ વાત છે
કે જે આ માને છે કે આ તીર્થંકર કેવલી પરમાત્મા છે, એમ પણ જેણે ઓગે ઓગે સ્વીકાર કર્યો છે, એને પણ અહીંયા એ શ્રદ્ધામાં રહેલા અનંત ગુણો એનું પણ એને ફળ મળે નહીં, ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છૂટે નહીં. માટે જરી આકરી ભાષામાં કહી દઈએ, ભગવાન ઉપર પણ શ્રદ્ધા મૂકવી નહીં. હવે એના માટે એક તમને નાનો એક રૂપક આપું, નાનું એક બાપ અને એક દીકરો. તો દીકરાને સતત બાપ એક શિખામણ આપ્યા કરે કે વિશ્વાસ તું કોઈનો કરીશ નહીં, કોઈનો વિશ્વાસ નહીં કરવાનો, તો તારું ગાડું આગળ ચાલશે. કોઈનો વિશ્વાસ કરીશ નહીં, જીવનમાં તો આગળ વધીશ, પણ કોઈનો વિશ્વાસ કર્યો તો તારું બધું ગાડું અટકી પડશે. એને સારું લાગતું હતું છોકરાને. પછી એક વખત છોકરો કંઈક કામ માટે ટૂલ ઉપર ચડ્યો હશે, તો બાપાએ પહેલાં ખુરશી રાખી, પછી એના ઉપર ટૂલ મૂક્યું, અને પછી કે હવે તું જા ઉપર, જરા મેળા ઉપર સરખું કરી લે. બધું કરીને બિચારો છોકરો નીચે આવ્યો, ત્યાં બાપાએ ટૂલ લઈ લીધું હતું, છોકરો પડ્યો નીચે ખુરશી ઉપર. તો કે બાપા તમે પણ, તો કે તને કીધું તું ને પેલા જોઈને ઉતરજે, વિશ્વાસ કોઈનો કરીશ નહીં, સગા બાપનો પણ વિશ્વાસ કરીશ નહીં. કેમ કે વિશ્વાસથી માણસ છે ને કદી આગળ નથી વધતો જીવનમાં, પુરુષાર્થથી વધે છે. વાતને સત્ય માનજે, પણ એ સત્યના પારખા કરજે. જ્યાં સુધી પારખા નહીં કરે ત્યાં સુધી તારો પુરુષાર્થ આગળ નહીં વધે, તું જીવનમાં કાંઈ નહીં મેળવી શકે. વિશ્વાસ જેટલો વિશ્વાસકારક પણ છે, એટલો વિશ્વાસ દગારૂપ પણ છે. સાહેબ કૃપાળુદેવમાં વિશ્વાસ મૂક્યો છે તો શું ખોટું કર્યું છે? હા, એનો જ્યાં સુધી તને અનુભવ ન થાય, એના વચનોમાં કહેલા વાતની જ્યાં સુધી અનુભવ નહીં થાય, ત્યાં સુધી એનો વિશ્વાસ તારે ખોટો. તો કે સાહેબ કાંઈક તો ધીરા પડો તમે, અમારે ક્યાં તમને મોકલવા છે? અમે તમને એવી જગ્યાએ મોકલવાના છીએ કે ફરીથી આ ભરત ક્ષેત્ર ને માવિદે ક્ષેત્ર જેવા બીજા 5, ભરત ક્ષેત્ર 5, કહો તો 2.5 દ્વીપ જ્યાં મનુષ્યોની વસ્તી છે, અને 16 સ્વર્ગ લોક છે, 7 નારકી છે, તમે ક્યાંય અમને દેખાવ નહીં, ત્યાં તમારે લઈ જવા છે. તમને ત્યાં લઈ જવા છે કે તમને દેખાવ જ નહીં, 2.5 દ્વીપ મનુષ્યોના નહીં, પણ 14 રાજલોકમાં ઉપર સિદ્ધશિલા છે, એને છોડીને બીજે તમારી અમારા ઉપર નજર ન પડે ને અમે તમારા ઉપર નજર ન મળીએ. આપણે એકબીજાને ઓળખીએ ખરા, પણ ઓળખાણ વિનાની ઓળખાણ, કેવા વિનાની ઓળખાણ, મળ્યા તેના વિનાની ઓળખાણ, એવી જગ્યાએ મોકલવાના છે. એડ્રેસ નહીં રાખ્યો છે, એડ્રેસ છે આપણી પાસે. જવું છે વલ્લભજીભાઈ, જવું છે ત્યાં? નહીં ને, નથી જવું, ના પાડે છે, ના પાડી દીધી. હવે આપણું તો કાંઈ નહીં ચાલે, ન જવું હોય એના માટે સવાલ. તમે શું કરે પ્રભુ, જુઓ આ સ્થિતિ કેવી છે. તો અટલ અવગાહન રૂપ આત્મા જોયું કેવો છે? આ આત્મા અટલ છે, કોઈનાથી પણ અસ્થિર થાય એવો નથી. મેરુ તો શું, પણ ખુદ તીર્થંકર પરમાત્મા આવીને તમારા આત્માના અટલના સ્થાનેથી જરી આગું પાછું કરે, એવી તીર્થંકર પરમાત્મામાં પણ શક્તિ નથી. એમ નહીં કહેતા તો પછી સર્વજ્ઞ છે ના, એટલે તો સર્વજ્ઞ છે. બીજાની ક્રિયામાં માથું ન મારવાનું જેને પહેલેથી શપથ લીધા છે, માટે તો તે તીર્થંકર સર્વજ્ઞ થયા છે. જો રસિકભાઈ કરો નક્કી, બીજાના કાર્યમાં માથું મારવું નહીં. હા, તો ઈ દશાને પ્રાપ્ત થાય. જીવ આકરું છે, આ નવકાર બોલે કાંઈ ન થાય, સામાયિક પ્રતિક્રમણ કરે કાંઈ ન થાય.
અસતના પ્રતિક્રમણ ન હોય પ્રભુ, આવું પહેલા નક્કી કરવું જોઈએ કે બીજાની કોઈ વાતમાં મારે તાપસીએ પૂરવી નહીં, માથું એ મૂકવું નહીં, અને મારી બુદ્ધિનો ત્યાં ઉપયોગ પણ કરવો નહીં. કોકને સમજાવી દઈએ ને, બધાને સમજાવી દઈએ ને તો કાંઈ કામ થાય. આ તમને તો કમસે કમ અહીંયા સાંભળવા આવ્યો છે તો એને તો સમજાવી દઈએ. એવું માનનારો પણ મિથ્યાત્વના બ્લેન્કેટ ઊંડીને બેઠો છે. અમે તમને સમજાવી દઈએ. ભાઈ, કોણ કોને સમજાવે? જેને સમજાવવું છે એ તો દેખાતો નથી, અને જે બેઠો છે લઈને એને સમજાવવા જેવું નથી. લ્યો રસિકભાઈ, કરો વાત. દેખાય છે એને સમજાવવા જેવું નથી, કારણ કે એ સમજે તો સમજશે. અમે ગયા હતા પ્રવચનમાં, બહુ સરસ. ઓહો, બહુ સરસ. હમણાં કોઈ કાલ કોક આવ્યું હતું, કીધું હતું કે અમે સાંતાક્રુઝ જઈએ છીએ. બહુ સરસ સમજાવે છે. એમ સરસ સમજાવે છે? ઠીક છે. પહેલા તમે તો નથી સમજ્યા એમ તમને કહું તો પહેલા ખરાબ નહીં લગાડતા. કોઈ પણ સંત પાસે જાઓ ત્યારે બીજા કોઈ સંતની વાત કરવી નહીં. માટે તમે શીખ્યા નથી, તમે સમજ્યા નથી, આ વાતની તમે ખાતરી રાખજો. મોઢું વકાસીને બહાર નીકળ્યા તો કે આ તો થપ્પડ પડી. વાત ખરી છે શાંતિભાઈ? વાત ખરી છે? કોઈની પાસે બી જાઓ, તમે કોઈની વાત ન કરો. તમને તમારી વાત તમારી પણ ન કરો. એમની સાંભળો એ શું કહે છે. ઠીક લાગે તો ગજવામાં રાખજો, અને ન રાખે તો બહાર કાઢી નાખજો. પણ કોઈની વાત આવી રીતે કરવી નહીં. તો કે સાહેબ અમે તો ગુણ પ્રમોદ કરતા હતા. ગુણ પ્રમોદ કરવાનું સ્થાન તમે ચૂક્યા છો. જે જગ્યાએ ગુણ પ્રમોદ કરવાનું સ્થાન નહોતું એ જગ્યાએ તમે કરી બેઠા, માટે તમે કાંઈ સમજ્યા નથી. એટલું ખ્યાલ રાખવાનું પ્રભુ તમારે. આમાં તો એક અવસર ચૂક્યા ને તો જેમ ઓલો કહેવાય છે ને, કહેવત છે કે અવસર ચૂક્યો મેહુલો. શું પછી એનું તો કંઈ પ્રમાણ નહીં ને. હવે આસો મહિનામાં વરસાદ આવે, અષાઢ વયો ગયો ને આસુમાં આવ્યો, તો કે મને શું ખબર, મેં તો મેષ રાશિ હતી તો મને એમ કે અત્યારે એ ચાલે છે. અષાઢ ને આસોની રાશિ તો એક જ ને, મેષ. તો વરસાદ કે મને શું ખબર, હું તો રાશિ પ્રમાણે વરસું છું. કારણ કે મારું નક્ષત્ર જોવામાં આવે છે તો હું તો સમજું છું કે મારે તો કમ્પ્લીટ જ્યોતિષના આધારે જ ચાલવાનું છે. 10 જૂન આવે તો નક્ષત્ર બેસે, આદ્રા નક્ષત્ર બેસે એટલે વરસાદ આવે. પછી ભલે જેઠ હોય, હા, એની શરૂઆત હોય, પણ એ ચાલો વરસાદે ભૂલી ગયો. એ કે કોને ખબર મને, હું તો એ રીતે આવી ગયો. મેષ રાશિ છે ને, નથી ખબર. અક્ષર અ લ ઈ, આનો અભ્યાસ કરો છો કે નહીં? કરવું, ઈ જ કરવું, આખો દિવસ ઈ જ કરવું. અભ્યાસ જ ચાલુ રાખો, જે થતું હોય તે કામનું, અને પોતાની પાસે રાખવું. આવા પ્રસંગે કેવું વાવા થાય જરી. ભાઈ શું પ્રભુ શું કે છે? તો આ વાવા કરવાનો પ્રસંગ નથી પ્રભુ. તો અહીંયા કે છે કે અટલ અવગાહન રૂપ આત્મા ગોત્ર કર્મથી અટક્યો છે, માટે અભિમાન કરવું નહીં. હું જૈન છું ને અમારા આચાર્ય તો બહુ મોટા ને અમારે તો આટલો મોટો સંઘ ને, મનમાં સમજજે, બહાર કહેવાની જરૂર નથી. સમજજે મનમાં, અને મનમાં એમ સમજજે કે આચાર્ય મારા ન હોઈ શકે, આચાર્ય અમારા ન હોઈ શકે, આચાર્ય આચાર્ય ના હોઈ શકે. કેમ કે આચાર્ય પાસે જેના કેટલા ગુણ છે આચાર્યના? 36. 36 ગુણનો અધિકારી હોય એ આચાર્ય હોય. એનો તારો શેનો? ભરતભાઈ, એ આચાર્ય આપણા કે એના? અમારા આચાર્ય છે. શેના તારા આચાર્ય છે? આચાર્ય તો પોતાના છે. બરોબર છે રસિકભાઈ? આચાર્યના ગુણ જેની પાસે હોય એ આચાર્ય. તારા આચાર્ય છે ના?
તો કે નહીં, આપણા ગુરુ કહેવાય કે હા, ગુરુ કે તો બરોબર છે, પણ આચાર્ય નહીં. ત્યાં સુધી શાસ્ત્રમાં કીધું છે, અનુભવીઓએ કીધું છે કે ગુરુ કેવો, આચાર્ય તારા ન હોય. હવે જો આચાર્ય તારા હોય તો એ જે ગચ્છમાં હોય તો ગચ્છે તારું, અને જે સંઘ કહેવાતો હોય તો એ સંઘ તારું. કેટલા લેબલ લાગે છે જોજે, તો તને દુઃખી થઈ જઈશ. અહીંયા તો એક જ લેબલ લેવા જેવું છે. અટલ લેવા આત્મતત્વની સંશોધનની ક્રિયામાં નિરંતર તારે પ્રવર્તવું પડે, અને એ પ્રવર્તના ત્યાં સુધી હોવી જોઈએ કે જ્યાં સુધી એનો એક અંશ પણ હું પ્રાપ્ત ન કરું ત્યાં સુધી હું સુખે નહીં બેસું. આવી પ્રતિજ્ઞા લઈને તારે આગળ ચાલવું જોઈએ. અરે ભગવાન શું કરે. પ્રતિજ્ઞા માટે કૃપાળુદેવનું મને લાગે છે 343 નંબરનો પત્ર છે, જરા જુઓ તો. આ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે એમ કે છે કૃપાળુદેવ. લગભગ 343 કે 335 બેમાંથી એક પત્રમાં છે, ત્યારે યાદ નથી આવતું. ઠીક છે, ચાલો ફરી પાછા જોઈ જશું, મળશે તો. આવી જશે. તો અહીંયા આપણી વાત ચાલે છે. આવો ત્યાં પાછા પછી નામરત 102 માં. તો અટલ અવગાહન રૂપ આત્મશક્તિ, આત્માની શક્તિ છે. અવગાહન આત્માની શક્તિ છે. કૃપાળુદેવે અવગાહનનો અર્થ કર્યો છે. આપણે એ જરાક થોડુંક વાંચી જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. તમને કહીએ કે પાનું કાઢશો તમે 668, 668. આ અવગાહન એટલે શું? આમ તો શું છે, આકાશ આ જીવને અને પૂતગલને જે જગ્યા આપે છે ને એને અહીં અવગાહન કહેવામાં આવે. જેટલા પ્રદેશો રોકાય આકાશના તો એ અવગાહન કહેવાય. પણ અહીંયા કૃપાળુદેવ જે કહે છે એ જરાક થોડું વિશેષ આપણે જાણી લઈએ. તો જુઓ છે 668માં આવ્યા, મળ્યું અવગાહન નીચે છે. તો કે અવગાહન એટલે અવગાહના, અવગાહના એટલે અવગાહના, અવગાહના એટલે કદ આકાર એમ નહીં, કદ નહીં આકાર એમ નહીં. કેટલાક તત્વના પારિભાષિક શબ્દો એવા હોય છે કે જેનો અર્થ બીજા શબ્દોથી વ્યક્ત ન કરી શકાય, જેને અનુરૂપ બીજા શબ્દ ન મળે, જે સમજ્યા જાય પણ વ્યક્ત ન કરી શકાય. થોડાક વ્યક્ત કરીએ આપની પાસે, કૃપાળુદેવથી ઉપરવટ જઈને નહીં. અગર તો એમણે એમ કીધું છે તો નહીં, પણ કહીએ જરી, આપની આજ્ઞા હોય બધાની તો. હા પ્રેમજીભાઈ, આજ્ઞા છે? રસિકભાઈ આજ્ઞા છે તો કહીએ અમે. એટલે શા માટે? તો કે આપણને ખ્યાલ આવે એમ, જેના માટે. તો અવગાહનનો અર્થ છે ડેપ્થ. પહેલામાં પહેલો એનું તમારે ઇંગ્લિશ શબ્દ જરા વધુ ખ્યાલ આવે. ડેપ્થ એની ઊંડાઈ. અને જીવ અને પૂતગલોને અવકાશ આપે. તો પહેલા તમને કહી દીધું એ અવકાશમાં શક્તિ છે કે એને જગ્યા આપે છે, એનું નામ અવગાહન છે. એમાં આકાશનો તમને પણ અવગાહન મળેલું છે. આપ અહીંયા આત્માની અવગાહન શક્તિ, પહેલા આત્માની અવગાહન શક્તિ તો સિદ્ધલોકમાં આ દેહ પ્રમાણ થશે, ચૈતન્ય શરીરને લઈને. ને એટલો પ્રદેશ તમે અવકાશનો રોકશો તો એ તો અનંતકાળ રહેશે. પણ અત્યાર સુધી તમે આકાશનો
અનંતકાળના પરિભ્રમણમાં કેટલો તમારે ઉપકાર માનવો જોઈએ કે જ્યારે જ્યારે જે ગતિમાં આપ ગયા છો તો એ આકાશે તમને અવકાશ આપ્યો છે રહેવાનો. એક પ્રદેશી આત્મા ને તમારા અસંખ્ય પ્રદેશને પણ રહેવા માટે એને જગ્યા આપી છે, તો એનો ઉપકાર માનવો જોઈએ. જો કે આમ 6 દ્રવ્યોનો ઉપકાર માનવો જોઈએ, આપણે યાદ બી નથી કરતા. ગતિ કરવામાં, સ્થિર રહેવામાં પણ ધર્માસ્તિ અને અધર્માસ્તિ આપને સહાય કરે છે. કાળ છે એ તમારું સમય માપક યંત્ર છે. ઘડિયાળ તમારી પાસે કાળ નથી બતાવતું, એને બતાવનારું વળી કોક છે, જેના ઉપર ઘડિયાળ પણ ડિપેન્ડ છે. ઘડિયાળમાં એ શક્તિ નથી કાળને દેખાડવાની, એ કાળ દ્રવ્યમાં શક્તિ છે. પૂતગલ અનંતકાળમાં તમે ભેગા કર્યા છે, એ પૂતગલથી તમે અત્યારે પૂતગલ રૂપે અત્યારે દેખાઈને તમે હું આ છું ને હું તે છું ને એવું કહો છો, આ ઘરમાં રહું છું, એ પૂતગલની શક્તિ છે. તો એ અવકાશની અંદર રહેલા અનંત પૂતગલો અનંત વાર તમને મળ્યા છે, દેહ રૂપે, ઘર રૂપે, કોઈક વસ્તુ વાપરતા હો તો એ રૂપે. તો એ પૂતગલ સાથે પણ તમને અનંત વાર સંબંધ છે. નથી બાંધ્યો આ જીવે પોતાના આત્મા સાથે એક ક્ષણ માત્ર પણ સંબંધ. ધર્માસ્તિ અધર્માસ્તિ, આકાશમાં અવગાહના, કાળનો સમયની પહેચાન કાળથી, અને પૂતગલ તો છે જ શરીરમાં. એક નથી પરિચય કર્યો તો આ જીવે આત્મા સાથેનો આ જીવે કદી પરિચય કર્યો નથી. હવે એની તૈયારી અત્યારે ચાલે છે ને આપણે ભરતભાઈ, હવે ચાલે છે ને. હવે એક દ્રવ્ય રહી ગયો છે, પૂતગલ સાથે મને સંબંધ છે. ભલે હું પૂતગલના એક અણુને જાણતો નથી, પણ એના સ્કંદને તો જાણું છું ને. પૂતગલ જ્યાં અનંત રૂપે પરિણમ્યો અને સ્કંદ રૂપે થયો, તો એ સ્કંદોનું તો મને જ્ઞાન છે ને. ભલે ધર્માસ્તિ અધર્માસ્તિ હું જોતો નથી, પણ એના ગુણની મને ખબર છે ને, કે ગતિ કરવામાં ને સ્થિર રહેવામાં આ 2 દ્રવ્યો મને મદદ કરે છે. આવું સાંભળ્યું હતું ક્યારે શાંતિભાઈ? આચાર્ય મહારાજ પાસે ગયા હતા, તો આચાર્ય તો એના હતા, તમને કેમ કે આચાર્યના ગુણ તો એમની પાસે હતા, તમે શેના આચાર્ય હતા? બાપુ આ વિતરાગ વાણીભાઈ, દ્રવ્યનું એટલે આ આત્મદ્રવ્ય સમજો. આત્મદ્રવ્યનું જેટલું ક્ષેત્ર પ્રમાણ એટલે કે વ્યાપકપણું, એનું ક્ષેત્ર પ્રમાણ એટલે એનું જેટલું વ્યાપ્ય, તેની અવગાહના છે. જીવ દ્રવ્ય લ્યો કે કોઈ પણ દ્રવ્ય લ્યો, પરમાણુ લ્યો, પૂતગલ લ્યો, ધર્માસ્તિ અધર્માસ્તિ કોઈ પણ લ્યો, તો એ જેટલા આકાશના ક્ષેત્રને રોકે છે તેની અવગાહના છે. અને એમાં જીવોના શરીરની ઊંચાઈ, જાડાઈ વગેરે, લંબાઈ, એને અહીંયા અવગાહના કહેવામાં આવે છે. એ અવગાહના શક્તિ છે, અવગાહન. અને ઉત્કૃષ્ટ અવગાહનની શક્તિ અડધી દ્વીપમાં સમાઈ જાય છે, એટલી મોટી થઈ જાય છે એની અવગાહન શક્તિ, અડધી દ્વીપ સુધી પહોંચી શકે છે. વિષ્ણુકુમાર મુનિને જ્યારે કહેવામાં આવ્યું કે તમને લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે, એમને ખબર નહોતી. મુનિઓ ઉપર ઉપસર્ગ આવેલો, રોજ એક મુનિને ઘાણીમાં પીલવામાં આવતા હતા. નજર કરી કોઈએ ત્યાં જાતિ સ્મૃતિ જ્ઞાનવાળાએ ઉપયોગ મૂક્યો, એક મુનિ એમ બચાવી શકે. તો વિષ્ણુકુમારને ખ્યાલ આવ્યું, વિષ્ણુકુમાર પાસે જઈને એમને વિનંતી કરી કે આપ જ આ ઉપસર્ગથી બચાવી શકશો. તો કે મારી પાસે એવું શું છે કે હું જઈ શકું અઢી દ્વીપમાં ગમે, કે તમને લબ્ધિઓ પ્રગટ થઈ છે, સાધનામાં એટલા રક્ત હતા. પછી કીધું કે મને ખાતરી આપો, તો કે તમે હાથ લાંબો કરો. તો એ હાથ લાંબો કર્યો તે અઢી દ્વીપમાં એ હાથ ફરી આવ્યો. સમજાય છે? આ વિષ્ણુકુમાર મુનિની વાત છે.
જૈનના મુનિ હતા, ચોથો કાળ હતો. મુનિઓ રોજ 500 મુનિઓને ગાલીમાં, રોજ એક મુનિને ઘાણીમાં પીલવામાં આવતો હતો. અલ્લાહનો બંદો હતો, સાવ ખોટો હતો. અલ્લાહનો બંદો એ આવું તો કરે નહીં, પણ સાવ ખોટો માણસ હતો. મને અલ્લાહે એમ કીધું છે કે આ જૈન મુનિઓને એકને નાશ કર. તો એમ અહીંયા અઢી દ્વીપ સુધી અવગાહન શક્તિ વિકસે છે. કોની આ શક્તિ? કોની થઈ? જીવ દ્રવ્યની. સમજાય છે? આ જીવ દ્રવ્યની શક્તિ છે. અને એ શક્તિનું પ્રમાણ કેટલું છે કે અઢી દ્વીપમાં એ પોતે જઈ શકે છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. જગન્ય ક્યાં સુધી? જગન્ય ક્યાં સુધી? તો કે એની જગન્યમાં સ્થિતિ અવગાહનની નિગોદમાં જઈ શકે છે. એટલી જ અવગાહન શક્તિ છે. નિગોદના જીવને કેટલી શક્તિ રોકે છે? આકાશની કેટલી શક્તિઓને રોકે છે, પ્રદેશોને? તો કે આપણા નજરે ન ચડે એટલી. તો એ જીવનું તે અવગાહન છે. હવે આ જરા વાત તો બહુ સુંદર છે. કૃપાળુદેવે કહ્યું કે અવગાહના એવો શબ્દ છે કે ઘણા બોધે વિશેષ વિચારે તે સમજી શકાય છે. નીચે સમજી શકાય છે. કૃપાળુદેવે પહેલા એમ કીધું સામાન્ય જીવો માટે, પણ જો જીવ અભ્યાસ કરે તો એને આ સ્થિતિ સમજાઈ શકાય. અને અભ્યાસ કરીને અનુભવ થાય. હંમેશા ખ્યાલ રાખો, અનુભવ એમને એમ નથી થતો. અભ્યાસ વિના અનુભવ ન હોય. કોઈ પણ ચીજનો અભ્યાસ કર્યા વગર એનો અનુભવ થતો નથી. અભ્યાસ કરવો જરૂરી છે. તો અહીંયા કહે છે કે અવગાહન એવો શબ્દ છે કે ઘણા બોધે વિશેષ વિચારે એ સમજી શકાય. અવગાહના ક્ષેત્ર આશ્રયી છે. ક્ષેત્ર આશ્રયી છે, જીવાશ્રયી નથી. ક્ષેત્ર આશ્રયી છે. જુદું છતાં એક થઈ ભળી જવું. અત્યારે ભળેલા જ છીએ ને અવકાશમાં. આપણે છીએ તો જુદા, પણ ભળેલા છીએ ને. આપણે અત્યારે અવકાશથી છૂટું થવું હોય તો એક વાત છે. અત્યારે અવકાશમાં આપણું આ શરીર, આપણું કદ વિસ્તૃત છે, બરોબર? હવે છૂટા થવું હોય તો ભાઈ, છોકરોથી છૂટા થવું હોય તો થઈ શકાય કે તું તારી બાપા ચા જુદો, તને જેમ કરવું હોય તેમ. બાપાથી છૂટો થવાય. અરે ધર્મપત્નીથી છૂટો થઈ જાય ને તો કે આપણે નથી જામતું, તું તારા ઘરે, આપણે આપણા ઘરે, તું તારું સંભાળ. પણ અમે કહીએ છીએ કે તમે કર્મોથી છૂટા થાવ તો સિદ્ધલોકમાં જાઓ. સમજાય છે? કર્મોથી છૂટા થાવ તો સિદ્ધલોકમાં જાઓ. પણ તમે અવકાશથી છૂટા થાવ તો ખરા એક વખત. અરે એ અવકાશ તમને સિદ્ધલોકમાં પણ તમારા માટે અવકાશ મૂકે છે. એનું નામ અવગાહના છે. કેટલી મજાની વાત છે. સિદ્ધલોકમાં પણ જો આકાશ ન હોય તો તમને અવકાશ મળે નહીં, તો તમે સિદ્ધલોકમાં ત્યાં રહી શકો નહીં. તો એનો ઉપકાર ગણો. આમ પેલા કવિઓ તો ઘણું કે ને, તમારે પવન માટે નથી ઓલી વાત, તો કે હે હવા, તારું ક્યાંય તકતીમાં નામ નથી. આટલી બધી જબરજસ્ત તારી ક્રિયા અને તારી તકતી નહીં ક્યાં? બોલો તો શ્લોક. તારી હે હવા, તારી સખાવતને સલામ, તારા દાનને સલામ. ક્યાંય તારા નામની તકતી નથી. જુઓ ભાઈ, એમ આ અવગાહન શક્તિ આપનારો અવકાશ, એના પ્રદેશો તમને જગ્યા આપે. છૂટા થઈ બતાવજો. સિદ્ધલોકમાં જાઓ ત્યાં સુધી બતાવજો. બસ ત્યાં સુધી આપણને છૂટ. અનંતો ઉપકાર. બાપુ એ ઉપકાર આપણે ભૂલી જઈએ તો સામાન્ય ઉપકાર ભૂલી જઈએ, એમાં શું નવાય? લોકોએ કરેલો આપણા ઉપર ઉપકાર ભૂલી જઈએ, એમાં શું નવાય? લેવું તો ઈ છે, કેવું તો ઈ છે, વાત તો ઈ કરવી છે. પછી પ્રભુશ્રીને કેવું પડ્યું, ઉપકારી કો નહીં વિસરીએ, યહી ધર્મ અધિકાર, પ્રભુ બિન કોણ ઉતારે પાર.
હવે આ ઉત્કૃષ્ટ મધ્યમ અને જગન્યની જરી વાત કરીએ તો તમને ખ્યાલ આવશે કે આ સાગરોપમની સ્થિતિમાં આ જીવ ફરી આવ્યો છે. સાગરોપમનું આયુષ્ય પણ આ જીવ લઈ આવ્યો છે. કેમ કે અનંતો કાળ ગયો છે ને, તો અનંત કાળમાં આ સાગરોપમની ભૂમિકામાં પણ રહી આવ્યો હશે. કેવડીનો વિષય છે પણ હશે. તો અહીંયા એક સાગરોપમની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એ કોષ્ટક કેટલો મોટો છે. તો કે પહેલા પૂર્વથી ચાલીએ. આપણો આ તો આયુષ્ય 75, 80, 100 વર્ષનું છોડો, એની માથાકૂટ, એની ગણતરી કરશું તો કાંઈ કામ નહીં આવે. કેમ કે એકેન્દ્રીય જીવ જે છે, અગર સ્થાવરને નિગોદનો જીવ એક શ્વાસમાં 14 વખત મરે છે અને જન્મે છે. નિગોદનો જીવનું આયુષ્ય એક સમયમાં 14 વખત મૃત્યુ થાય અને 14 વખત એનો જન્મ થાય છે. એ તો એનું સૂક્ષ્મ આયુષ્ય છે. પણ અહીંયા જે પૂર્વોના આયુષ્ય મહાવિદેહ ક્ષેત્રની અંદર જે મોટા આયુષ્ય છે એની વાત કરીએ રસિકભાઈ, તો એક પૂર્વમાં આપણે જોવું છે સાગરોપમ. કેટલી વાર છે એ જોવું છે સાગરોપમ. અને વાત પહેલા પૂર્વથી કરીએ, કેમ કે મનુષ્યોની આયુષ્યની સ્થિતિ પૂર્વથી ઉપર નથી, એટલે પૂર્વોની ગણતરી છે. 1 કરોડ પૂર્વ. તો એક પૂર્વમાં કરોડ પૂર્વનું મહાવિદેહ ક્ષેત્રમાં આયુષ્ય હોય છે. 1 કરોડ પૂર્વ અને 1 કરોડ પૂર્વ હિસાબ જરા લગાડીએ, આ કેલ્ક્યુલેશન બધું લઈ આવજે આવતી પરત. 1 કરોડ પૂર્વ એની વાત આપણે કરીએ તો પહેલા 1 પૂર્વ લઈએ પછી કરોડની વાત. તો 1 પૂર્વમાં 70 લાખ અને 56,000 વર્ષ જાય. કરી લેજો હિસાબ. અને આ આયુષ્ય, આવડા મોટા આયુષ્ય આપણે ખર્ચી નાખ્યા છે સાવ મફતમાં. અને આ આયુષ્ય હોય છે મહાવિદેહ ક્ષેત્રમાં, જ્યાં ભગવાન સતત હોય છે. એ ભગવાનની હાજરીમાં રસિકભાઈ આટલા આયુષ્ય આપણે વેડફી નાખ્યા, અને એ પણ અનંતવાર. સમજ્યા નહીં મહાવીરને? અરે અનંત તીર્થંકરોને લક્ષ જ ન બંધાણો કે આ કેમ છે, સમોષણ શા માટે છે, મારે શા માટે જવું જોઈએ? મને ખબર નહોતી, હવે ખબર પડી. આ રાજનગર કુકમામાં અહીંયા ખબર પડી કે સમયમ ગમાય માપમાય. એક સમય માત્રનો હે ગૌતમ, પ્રમાદ કરીશ નહીં. તો 1 પૂર્વમાં 70 લાખ અને 56,000 વર્ષ. અને એવા અહીંયા 1 કરોડ પૂર્વની વાત ન કરતા એવા અસંખ્યાતા પૂર્વ, એની વાત શોર્ટ કરીએ. એવા અસંખ્યાતા પૂર્વ વયા જાય, 100 કરોડ 1 કરોડની નહીં, એવા અસંખ્યાતા પૂર્વ વયા જાય ત્યારે 1 પલ્ય કહેવાય. 1 પલ્ય. અને 1 પલ્યનો હિસાબ છે એનો હિસાબ. તો કે 29 નવડા ઉપર તમે બીજ ગણિતના મલ્ટીપ્લાય કરતા જાઓ, મીંડા મૂકતા જાઓ. 29 નવડા લખો, પછી એના ઉપર મીંડા ગણીને એના શું કહેવાય, તમારે ગુણાકાર શું કહેવાય તમારી મેથોમેટિકમાં, બીજ ગણિતમાં? સ્ક્વેર. કરતા જાઓ 29 સુધી કરતા જાઓ. બધા આંકડા મૂકતા જાઓ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 સુધી મૂકવાના તમારે મલ્ટીપ્લાય કરતા જાઓ. અમે તો નથી શીખ્યા, પણ હવે આ જ્યારે આવ્યો અભ્યાસમાં ત્યારે વળી થોડુંક શીખવું પડ્યું પ્રેમજીભાઈ. આ નતર અમારો કંઈ વિષય નહોતો, આ ગણિતનું શીખ્યા નથી. 7 ગુજરાતી તો શીખ્યા છીએ. તો એમાં એટલું માનો કે 1 અસંખ્યાતા પૂર્વ બરાબર 1 પલ્ય. અને 1 પલ્યનો હિસાબ એવો છે કે 29 નવડા ઉપર તમે આ અત્યારે જે કીધું તે તમે મૂકતા જાઓ. એવા અસંખ્યાતા પાછા પલ્ય થશે, એના ગણિત નહીં થઈ શકે. એવા અસંખ્યાતા પલ્ય બરાબર 1 અધ્યાય પલ, 1 અધા પલ. આખું ઓલું પૂરું, એ અડધું. અને એવા અસંખ્યાતા અધા પલ બરાબર 1 ઉદ્ધર્વ પલ, પલ્ય. હિસાબ કરજો. અને પછી 10 કરોડ ગુણ્યા 10 કરોડ અધ્યાપલ થાય ત્યારે 1 સાગર થાય. અને એવા 33 સાગરની આયુષ્યમાં નરકનું બંધ પડે અને દેવલોકમાં
દેવનું બંધ પડે, જેને સૌ ધર્મ ઇન્દ્ર આદિ લોકાંતિક દેવ આદિ કહેવામાં આવે છે. એનું 33 સાગરોપમનું આયુષ્ય. કેટલી 24 વહી જાય જરા હિસાબ કરજો. અને એવો કાળ આ જીવ અનંત કાળમાં કદાચ કેવડીના વિષયને આપણે અત્યારે વાત કરીએ તો કેવડીના વિષય ઉપર મૂકીએ શ્રદ્ધા, તો એના જ્ઞાનમાં જે આવ્યું હોય તે કે ભાઈ તારું પરિભ્રમણ કેટલું થયું છે. એક રજ પરમાણુ, એક રજ નાનું, એનાથી પણ તું ક્યાંક ને ક્યાંક સંબંધમાં સ્કંદપણે રહ્યો છે તું. અને એક જીવ સાથે પણ તું કોઈક ને કોઈક કાળે તું એના સંબંધમાં આવ્યો છે. ત્યારે તમે વિચાર કરો. એવા તો એ તો આ 29 આંકડાને તમને બીજગણીને ઉપર તમને ઓલું મલ્ટીપ્લાયને કીધું, પણ હજી તો એમાં 3 ભેદ પાછા ઉત્કૃષ્ટ, મધ્યમ અને જગન્ય છે. પાછા તેના 3 ભેદ છે. એમાં અસંખ્યાત ઉત્કૃષ્ટપણું, અસંખ્યાત મધ્યમપણું અને અસંખ્યાત જગન્યપણું. પાછા એના 3 ભેદ છે તો કે એમાં અનંત ઉત્કૃષ્ટપણું, અનંત મધ્યમપણું અને અનંત જગન્યપણું. આયુષ્યની સ્થિતિ તો જુઓ પ્રભુ, આ તમારી આપણી આ જીવની. અને છતાં જીવ આટલું પરિભ્રમણ પછી કોઈ બહારનો એક અંશ પણ લઈને પોતે ખુશ નથી થયો, એટલે લીધું જ નથી એને કાંઈ પણ. તો કોણે લીધું? આ પરિભ્રમણ કર્યું કોણે? તો કે મેં કર્યું. તો કે તું આત્માથી જુદો? તો કે એક વાર નહીં, 1,00,000 વાર જુદો. તને એને આત્માને શું લાગે વળગે ભાઈ? આત્માને તો લાગે વળગે છે 4થી ગુણસ્થાનક વાળાને, 5મા વાળાને અને 6થી 7મી ગુણસ્થાનકે રહેલા મુનિવરોને. તને શું આત્મા સાથે સંબંધ? તો આ સ્થિતિ છે. હજી ગોત્રક્રમ થોડું જોવાનું છે આપણું. આ ગોત્રક્રમનો નશો, અમે જૈન, અમે જૈનોના આચાર્ય, અમે જૈનોના મુનિ, અમે જૈનોના ઉપાધ્યાય, અમે જૈનોના શ્રાવક. ભાઈ ઉપાશ્રય પૂરતું રાખો તો ઠીક છે, અવકાશ સુધી ન જાઓ. એ તો જવા દો અવકાશ, પણ અમે તો કહીએ છીએ કે ઉપાશ્રય સુધી મર્યાદિત રાખી રોડ ઉપર આવો ત્યારે ન માનો. બાપુ, કઠણમાં કઠણ ધાર છે આ વિતરાગ માર્ગની. અત્યારે તો જ્યાં જાઓ ત્યાં તો કંઈક ને કંઈક પદવીઓ શ્રાવકોને મળે છે. અહીંયા કોઈ પદવી મળતી નથી. એલો ઘણા લોકોને એમ થાય કે સાહેબ કંઈક તો આપો અમને. શું આપીએ? તમે ખાલી હો તો આપીએ. તમે કહો કે મારી પાસે આત્મા નથી તો લઈ જજો, અમને કહેશું પ્રભુને તમને આપશે. પણ તે તો પ્રભુએ આપ્યો, વર્તું ચરણાદે તો એને આપી દીધો. હવે આત્મા વિનાના નથી પ્રભુ, આપણે તો જ્ઞાન વિનાના નથી. આપણી પાસે કેટલું જ્ઞાન છે એનો કોઈ હિસાબ નથી. આમ જોવા જાઓ તો ક્ષયોપશમ શક્તિ એ કેવળ જ્ઞાનથી ઓછું નથી. ક્ષયોપશમ શક્તિ એ કહીએ છીએ, અનુભવ શક્તિ એ નહીં. ખૂબ આનંદ છે. આટલું શ્રવણ કરો છો શાંતિથી, મજાની વાત છે. તો કોકને તો કહેવાય છે ને, દિનેશ્વરની વાણી જાણી તેણે જાણી છે, પણ જેણે જાણી નથી એ તો માને છે ને જાણ્યા વગર પણ. ઓ હો 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 કરીને તો એની એ બલિયારી છે આ કાળમાં. સમજાય છે? એની એ બલિયારી છે કે દિનેશ્વરની વાણી પ્રત્યે જેને ઓ હો 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 આટલું થશે રસિકભાઈ, એ જીવ ભવી ભાજન, એનો એ મોક્ષ થશે. હા.